રહ્યા છે કે રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે અલગ અલગ સ્થળો પર પણ તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદના અલગ અલગ ગેમ ઝોનમાં પણ અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને ફાયર વિભાગ અત્યારે એક્શન મોડ પર છે। અમદાવાદના ગેમ ઝોનમાં ફાયરની ટીમ ચકાસણી માટે પહોંચી। ગોતા પાસે ફન બ્લાસ્ટમાં ફાયરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી। તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ ગેમ ઝોનમાં ચકાસણી થઈ રહી છે। ફાયરની સુવિધા પૂરતી છે કે કેમ, તમામ પ્રકારની પરમિશન્સ છે કે કેમ, એ તમામ બાબતોને લઈને અત્યારે તપાસ થઈ રહી છે। તો અમદાવાદના જે અલગ અલગ ગેમ ઝોન છે ત્યાં પણ ફાયર વિભાગની ટીમ હવે આખરે તપાસ અર્થે પહોંચી હોવાની જાણકારી છે। વિગતો અત્યારે મળી રહી છે। ફન બ્લાસ્ટ જે ગેમ ઝોન છે ગોતા વિસ્તારમાં આવેલું, ત્યાં અત્યારે તપાસ થઈ રહી છે। ફાયરની ટીમ અને તેના અધિકારીઓ અત્યારે ત્યાં સ્થળ પર પહોંચ્યા છે। ઇમરજન્સી એક્ઝિટ ગેટ છે કે કેમ, ફાયર સીટ છે કે કેમ, તમામ સાધનો વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ, આ તમામ બાબતો પર તપાસ અત્યારે થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આખરે હવે તંત્ર હરકતમાં આવ્યું। સચિન અમારા સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। સચિન, જણાવો કઈ રીતે તપાસ થઈ રહી છે અત્યારે? અત્યારે જુઓ, ફાયર ડિપાર્ટમેન્ટની જે ટીમ છે એ ટીમ અત્યારે અહીંયા કોમ્પ્લાયન્સ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં એ બાબતની ચકાસણી કરવા માટે જે ગેમ ઝોન છે ફન બ્લાસ્ટ ત્યાં પહોંચી છે। મહત્વની વાત એ છે કે ફાયર એનઓસી છે, પરંતુ તેમ છતાંય કેટલીક એવી બાબતો છે જે બાબતોને લઈને જે કોમ્પ્લાયન્સ થવું જોઈએ, કે જે નિયમો છે નિયમોના આધારે ફન બ્લાસ્ટમાં કે કોઈ પણ ગેમ ઝોનમાં જે પ્રક્રિયા છે પ્રક્રિયા ચાલી રહી છે કે કેમ। કારણ કે જે ગેમ ઝોન હોય છે ગેમ ઝોનમાં ઘણી એવી બાબતો હોય છે, એ બાબતો અને પાછું ઇલેક્ટ્રિસિટી સપ્લાય એ પણ હાઈ પાવર સપ્લાય હોતો હોય છે। કઈ કઈ બાબતો છે જેને લઈને તમે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે કે એમાં ચેન્જીસ હોવા જોઈએ? અત્યારે હાલમાં જે એમની પાસે ફાયર એનઓસી છે, ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં છે। ઇલેક્ટ્રિકલ સાઇડથી જે કોઈ હજાર થવાના હોય, દાખલા તરીકે, તો એની પર આપણે પહેલાંથી જ પ્રિવેન્ટિવ મેજર્સ લઈએ કે એની ઉપર ફાયર રિટાર્ડન્ટ ટ્રીટમેન્ટ સીલન્ટ જે કેબલને સળગીને આગળ વધતો અટકાવે। તો આ બધી વસ્તુઓ એ પ્રમાણે આપણે સૂચવી રહ્યા છે કે એડિશનલ એ પ્રિકોશન લેવાય, જેથી કરીને કોઈ શોર્ટ સર્કિટ થાય, ઓવર હીટિંગ થાય તો એની અંદર આગ ત્યાં જ રોકાઈ જાય। એ વસ્તુ છે। એ સિવાય જે જગ્યાએ ફાયર હાઇડ્રન્ટ પોઈન્ટ છે એની અંદર કોઈ મોડિફિકેશન કે જેની અંદરથી માણસ જલ્દી એપ્રોચ કરી શકે, ફાયર રસ્તા છે એ બધી જ વ્યવસ્થા સાઇનેજી સાથે બધી જ વસ્તુ આપણે રેક્ટિફિકેશન કરી અને એની અંદર કોઈ નાનું મોટું ચેન્જીસ છે જેથી કરીને આ વ્યવસ્થાને વધારે સુનિશ્ચિત, સારી અને ઉપયોગી કરી શકાય અને સાથે સાથે એ લોકોને ટ્રેનિંગ આપવી। અચ્છા, એના સૌથી મોટી વાત તો અહીંયા એ છે, આપણે જે પ્રકારે આ ગેમ ઝોન છે એ ગેમ ઝોનની એન્ટ્રી એક્ઝિટની ખાસ કરીને વાત કરવામાં આવે, બીજા બધા લોકો તો ચલો ઠીક છે કે જેમને આ બાબતનો આઈડિયા છે કે નિયમો શું છે, પરંતુ સામાન્ય પબ્લિક જે આવતી હોય એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, પ્લસ એન્ટ્રી એક્ઝિટને લઈને અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા છે? સામાન્ય પબ્લિક આવે કોઈ પણ જગ્યાએ તો સૌથી પહેલાં તો હવે આ જે ઇન્સિડન્સ બન્યો છે એના પછી લોકોનેમાં પણ અવેરનેસ આવી છે અને લોકો પણ આ વસ્તુ જોઈ રહ્યા છે। તો કોઈ પણ જગ્યાએ જાય તો તમે કોઈ એવું નથી કે ગેમ ઝોનમાં, હોટલમાં, હોસ્પિટલમાં, સ્કૂલમાં તમે જ્યાં બી પ્રવેશ કરો તો તમને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે તે ફાયરના સાધનો લાગે છે કે નહીં, બીજું એપ્રોચેબલ વે પર છે કે નહીં, ત્રીજું એનો રસ્તો ક્લિયર છે કે નહીં, ચોથું એનો બહાર નીકળવાનો દરવાજો કેટલો છે, કેટલો પહોળો છે। તો આ બધી વસ્તુ તમે કોઈ જગ્યાએ જાઓ ને તમે ધ્યાન રાખો પહેલાંથી। તમે હોટલમાં જાઓ તો હોટલની અંદર દરવાજાની પાછળ એનો એવેક્યુએશન પ્લાન લગાવેલો હોય છે, જેથી કરીને કદાચ કંઈ થાય તો તરત જ માણસ એ રૂટ પરથી બહાર નીકળી શકે। એટલે તમે જાઓ ને એવેક્યુએશન પ્લાન જોવો જ નહીં તો તમને કઈ રીતે ખબર પડે કે એ રસ્તો ક્યાં છે? તમે હોટલમાં કે હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલમાં જોશો દરવાજાની પાછળ એવેક્યુએશન પ્લાન લગાવેલો હશે, તો તમે જાઓ તો તમે 2 મિનિટ કાઢીને પ્લાન જુઓ તો તમારો કદાચ કોઈ ઇમરજન્સી થાય તો નિયરેસ્ટ ફાયર એક્ઝિટ ક્યાં છે તમને રૂટમાં દેખાશે। તો વિરાટભાઈ, એક બીજી બાબત એ છે, થોડા અંદર આપણે જઈએ, કારણ કે જે ગેમ ઝોન હોય છે એ ગેમ ઝોનમાં એવું મટીરિયલ હોય છે કે જે તરત ફાયર પકડી લેતું હોય છે, અને આ જે બાબત છે એ બાબતને લઈને કઈ કઈ બાબતોની કે કઈ કયા કમ્પ્લાયન્સીસ જે છે એ હોવા જોઈએ એ પણ તમે જરાક જણાવો। આ બાબતે જે પણ ગેમ ઝોનની અંદર અત્યારે જે ગેમના મશીનો છે એ અત્યારે તમે જોઈ શકો છો કે વ્યવસ્થા એ લોકોએ સાચવેલી છે। તો આવા જવાના રસ્તા ખુલ્લા રાખવા, પ્લસ એમનો સ્ટાફ 24 કલાક અંદર જે તે સમયે ઓપરેટિંગ મોડમાં હોય તો સ્ટાફ એક્ઝિટ ઉપર અંદરની સમયે ફરતો રહે। કદાચ કોઈ ઇન્સિડન્સ બને તો તાત્કાલિક એક્ઝિટ વે ખુલી જાય, દરવાજા ખુલી જાય, પબ્લિકને બહાર એવેક્યુએટ કરવાનું, એમને ગાઈડ કરવું। પબ્લિક બી આ વસ્તુ જોશે। પછી સાઇનેજીસ
તમે જેટલા વધારે સાઇનેજીસ મૂકશો અને ડિસ્પ્લે થાય એવા સાઇનેજીસ મૂકશો તો પબ્લિકે જોશે એટલે એને ખબર પડશે કે ક્યાંથી જવાનું છે, ક્યાં બહાર નીકળવાનું છે. તો સાઇનેજીસ મોટી સાઇઝના ચમકે એવા 4 કલાક, પછી ઇમરજન્સી લાઇટો, કે કોઈ ઇમરજન્સી થઈ, કદાચ લાઇટ ગઈ તો અંધારું થઈ જાય, તો ઇમરજન્સી ચાર્જેબલ લાઇટો મૂકવી 2 કલાક 4 કલાક રેટિંગની, જેથી કરીને તમે આવા જવાના રસ્તામાં, દરવાજા ઉપર, દાદરાઓમાં આવી લાઇટો મૂકો તો લોકોને આવવા જવાનો રસ્તો દેખાશે, પેસેજ દેખાશે, કોરિડોર દેખાશે, દરવાજા દેખાશે. તો એવા સમયે પબ્લિકને રસ્તા જો વિઝિબલ હશે તો આરામથી એ બહાર એવેક્યુએટ થઈ શકશે, સામાન્ય સંજોગોમાં પણ અને દુર્ઘટનાની સંજોગોમાં પણ. તો આ બધી બાબતોનું અત્યારે આપણે જે કંઈ આ વ્યવસ્થા છે એની અંદર વધારે ઇમ્પ્રુવમેન્ટ સારી થાય, પબ્લિકને આ બાબતે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે મેનેજમેન્ટ સાથે અહીં ગાડી રીઇન્સ્પેક્શન કરીને અમે એ વાકેફ કરી રહ્યા છે. અચ્છા, તો જુઓ